કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીમાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ, વિવેક પટેલે મળેલા 10,000 પરત જમા કરાવ્યા। બારડોલી શહેરમાં ઈમાનદારી અને જાગૃતિનું એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના જાગૃત નાગરિક વિવેક પટેલ દ્વારા કરવામાં આવેલી સત્યનિષ્ઠ કામગીરીએ સમગ્ર સમાજને પ્રેરણા આપી છે। મળતી માહિતી મુજબ વિવેક પટેલ સવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પર પૈસા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન તેમને એટીએમ મશીનમાં પહેલેથી જ 10,000 પડેલા જોવા મળ્યા હતા। આ રકમ કોઈ અજાણ્યા ગ્રાહક દ્વારા ભૂલથી રહી ગઈ હોવાનું અનુમાન છે। આ સ્થિતિમાં ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે આ રકમ રાખી લેતા હોય છે, પરંતુ વિવેક પટેલે ઈમાનદારીનો માર્ગ પસંદ કર્યો। તેમણે તરત જ બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી। પોલીસ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા બારડોલી પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યારબાદ પોલીસની હાજરીમાં આ રકમ એસબીઆઈ બેંક બારડોલી ખાતે સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવી। વિવેક પટેલની આ કામગીરી માત્ર એક વ્યક્તિગત ઈમાનદારીનો દાખલો નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે સચ્ચાઈ અને જવાબદારી આજના સમયમાં પણ જીવંત છે। સ્થાનિક લોકો દ્વારા પણ તેમની આ કામગીરીને વખાણી છે અને આવા નાગરિકો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે એવી લાગણી વ્યક્ત કરી છે। આજે સવારે હું એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યો હતો, ત્યારે એસબીઆઈ બેંકમાં અહીંયા સાસરી રોડ પર ભુવનેશ્વરી બાગની પાસે આ એટીએમ છે, અહીંયા હું પૈસા ઉપાડવા આવ્યો હતો। તો ત્યારે બેઠા એટીએમના સ્લોટમાં બેઠા 10,000 રૂપિયા હતા। તો એ પૈસા મેં લઈને સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં ગયો। પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સાથે વાત કરી અને જમાદાર સાથે પછી હું એસબીઆઈ બેંક પર ગયો અને એસબીઆઈ બેંકમાં મેં એ પૈસા જમા કરાવી દીધા છે। મેનેજર સાહેબને મેં જમા કરાવી દીધા છે। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।